ફાઈશ મારે ખાસી વાત તો કરવી જોઈએ ને. તારે આમાં લખ્યું પારિકા દોષને દાટે આ ખોટું. જીવના ભલા થવા માટે આ જરૂરી હોય છે. પણ આવેગવાળા નવા નવા બિન અનુભવી નાની ઉંમરના જે માણસો છે ને એ બધું ઘણું બધું અહીંયા અનુભવ વિનાના હોય ત્યારે અગડમ બગડમ કરી નાખે. પછી એને સમજાય મોડું મોડું જાય પાછું ઠેકાણે આવે પણ એને બગાડી નાખેલું થવું ને વેઠવું પડે. આવું થાય. સુણી પારિકા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામું હું શીશ. જેના ઉરમાં અધર્મનો પ્રવેશ નથી ભાઈ, હે ધર્મ ગુણોમાં વર્તે છે. વળી અચપળતા જેવો ચંચલ નથી. અચપળતા કીધી એટલે હાવ હોગઠીન જેમ બેહી રે એવા છે, હલે નહીં તો કે ના ના. અચિરકાળી કહેતા બે શબ્દ હારે મૂક્યા, અચપળતા ને અચિરકાળી. અચિરકાળી એટલે શ્રદ્ધાળુ ને તત્પર સાવધાન, પાછા અચપળ એટલે વિષયને માર્ગે જેની ઇન્દ્રિયોની વૃત્તિઓ વિરામ પામી છે એટલે અચપળ થયા. પણ ભગવાનને માર્ગે તો ભગવાન ભજવામાં ધર્મ નિયમ પાળવામાં ચપળ છે, અચિરકાળી છે, તત્કાળ કાર્ય કરવામાં નિપુણ છે, હાથ ધરેલું કામ પૂરેપૂરું કરવાની ખંતવાળા છે. અચિરકાળી ઉતાવળિયા આનંદીને ઉત્સાહી સાધુ છે. ધ્રાય નહીં ધ્યાને મૂર્તિ ભાળી. ધ્યાનમાં ભગવાનના સ્વરૂપને ધારે. ધ્યાન કરવાથી તો કંટાળે નહીં. ધ્યાનમાં દેખાયેલા ભગવાનના સ્વરૂપનો મહા આનંદ માણવામાં કોઈ દી ધરાતા નથી. અને કોણ ધરાય ભાઈ? ભગવાનના મહા આનંદથી કોઈ ધરાય નહીં. આ વિષયના તુચ્છ આનંદથી જીવ નથી ધરાતા ત્યારે પરમાત્માની મૂર્તિને ભાળીને શેના ધરાય? એ મહાસુખમાં સંતો ડૂબ્યા રહે. સદાગ્રહમાં રહે હહો નિશ. હંમેશા સદાગ્રહમાં રહે છે. ખોટી વાતનો એને બહુ ખાર હોય છે, એને ગમે નહીં, અખળાઈ જાય. સાચી વાતને પકડી રાખે, કોઈથી દબાઈ નહીં. સદાગ્રહમાં રહે હંમેશ એવા સંતને નામું હું શીશ. કૃપાળુને પર ઉપકારી જ્ઞાન દાનથી ન જાય હારી. લ્યો, કૃપાળુ છે, પર ઉપકારી છે. પરોપકારી કોને કહેવાય? બદલો લેવાની જેને ઈચ્છા ન હોય. કોઈકનું આપણે કાંઈક સારું કરીએ અને વળતરની ભાવના રાખીએ તો પરોપકારી નથી. પછી ભલેની વળતર આપણી પ્રસિદ્ધિની કીર્તિ હોય કે હું તમારું બધાનું ભલું કરું ને તમે બધા મારા ગુણ ગાઓ ને મને માન આપો, બીજું મારે કાંઈ જોતું નથી, આપણું નામ આવે એટલે પત્યું. તે નામ આવે એ વળતરની ભાવના નથી કે ન કહેવાય? એ તો થયું. તો કોઈ પણ બદલો કે વળતરની ઈચ્છા વિના તમે જગતનું ભલું કરો એને પરોપકાર કહેવાય છે. ઓલો તો ધંધો થયો, ધંધો થયો. તમે ગરીબનું ભલું કરો અને અમે મહાન છીએ એમ દેખાડો એટલે એ તો વળતર થયું. બહુ કામ કઠણ છે. આ દુનિયામાં મોટા ભાગના માણસો જે છે ને એ પરોપકારનો માત્ર દેખાવ કરે છે, અંદર પોતે ઉપસવાની જ વાસનાવાળા હોય છે. જગતમાં એને નામ કમાવવું હોય છે. જગત ઉપર કંઈક કરુણા કરી, પૈસા વાપરી, સેવા કરી સમાજની અને એના વળતરમાં પોતાની નામના કમાવાની ઊંડી ભૂખ પડી હોય ભડકાબંધ. અને પાછા પરોપકાર અમે કરીએ છીએ એવો ડોળ કર્યા કરે. પરોપકાર કાંઈ નથી, તમારી ભૂખ સંતોષો છો, તમારી વાસના આમાં સંતોષાય છે મોટા થવાની. પરોપકાર કહો છો આને જગતના ક્ષેત્રોમાં. સમજાય છે? સમજાય છે ખરું ને? આપણે એવું ઘણું કરતા હોઈએ છીએ. આપણી લીલા કાંઈ ન હોય કે આ કથા કાંઈ અહીંથી રોડે હાલ્યા જાય છે એને લાગુ પડે છે, અહીં બેઠા એને બધાને લાગુ પડે છે. અને કદી આપણે એમ માનતા હોઈએ કે ના મારામાં એવું નથી, પણ બીજા બધાને દેખાતું હોય કે દીકરા તારામાં જ છે. આ કથામાં જે આવે છે ને એ તારી જ કથા આવે છે, કોકની કહેતો નહીં, કોકની માથે નાખતો નહીં, તું એ જ પાણાનો કટક્યો છો. બોલાય બધું પરોપકાર એમ બોલાય.
સેવા, અમે સેવા કરીએ છીએ. સેવા, સેવા શબ્દનો અર્થ એ દીકરા તું જાણતો નથી. જેમાં વળતરની કે બદલો લેવાની કોઈ ભાવના ઊંડી ઊંડી વાયા વાયા ન હોય એને સેવા કહેવાય. સમર્પણ હોય એને સેવા કહેવાય. બાકીનો બધો વેપાર છે. સંત વેપારી નથી. સંત ભગવાનના અને સત્સંગના સમર્પિત આત્માઓ છે. એટલે એ મહાન છે. નથી બધાથી આમ જીવાતું, નથી થવાતું. હવને મોટા થવાનું અને મહાન થવાનો શોખ છે, પણ એ ગુણ ક્યાંથી લાવવા? મોટું થવાનું મનમાં રે, દિલમાં ગણો દોડ, એવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ. બોલો, કોડ કરીમાં. પરોપકારી જ્ઞાનદાનથી ન જાય હારી. લ્યો, જ્ઞાનદાનથી હારતા નથી. હો, બીજાને જ્ઞાન દીધા જ કરે. કથા વાર્તા સત્સંગ હાકે જ રાખે. લોકો ગ્રહણ કરે, અડધું કરે, ફળધું કરે, પણ જ્ઞાનદાન દેવામાં કંટાળતા નથી. બોલો, નારદજીની જેમ નારદજીએ દક્ષ પ્રજાપતિના દીકરાઓને નારાયણ સરોવરને કિનારે ઉપદેશ આપીને સાધુ કરી નાખ્યા 10,000 ને. દક્ષે બહુ ખીજાણા, બીજા 1000 ઉત્પન્ન કરીને મોકલ્યા કે જાઓ સૃષ્ટિ કરો. તો નારદજી એને ભટકાઈ ગયા, એને ઉપદેશ જઈને સાધુ કરી નાખ્યા. મરી જાઓ આમ નામ કે ભજન કરી લ્યો. તે બ્રહ્માને સૃષ્ટિ કરવી હતી, થઈ નહીં. સમજ્યા? દક્ષ પ્રજાપતિને પછી ખીજાણા, તે દીધો શાપ કે આમ નામ જેને હોય એને સાધુ કરી નાખો છો, તમારી જીભડી હાંક્યા કરો, ઉપદેશ દીધા કરો છો. શાપ દઉં છું, તમે એક મુહૂર્ત કોઈ જગ્યાએ જો ઉભા રહ્યો ને તો તમારું મૃત્યુ થાય. કારણ તમે રોકાવ તો એ બધી વાતો કરો ને, ફરતા રહ્યો. નારદજી બહુ રાજી થઈ ગયા. નારદજી કે હવે તો જ્યાં જાય છે ને ત્યાં મુહૂર્તથી થોડીક વાર છે ત્યાં સુધી ઉપદેશ કરીને બીજે, ત્યાં ઘડીક વાત કરીને ઉપદેશ કરીને બીજે, એમ હજારોને હવે તો હું છે ને જગાડી દેવાનો. કારણ કે હવે એક જગ્યાએ રહેવાય નહીં. પર્યટન શરૂ, પરિભ્રમણ શરૂ. એમ અમારા સાધુનું નારદજીની જેમ પરિભ્રમણ શરૂ ને શરૂ હોય. આમ થાય જગત અમને કેત છે, સાધુન પાણી વહેતા હારા. પાણી પીડ્યું પીડ્યું ગંધાઈ જાય ને સાધુ પીડ્યો પીડ્યો બગડી જાય. માટે બે વહે એમાં બહુ સારું. કારણ કે પાણી જ્યાં જાય જાય એ ગામ ખેતર બધે મબલક પાક થાય. અને સાધુ જ્યાં જાય જાય ત્યાં કથા વાર્તા અને સત્સંગથી સંસ્કારની સુવાસ ફેલાય. લ્યો, અને પીડ્યું પીડ્યું બે ગંધાય. માટે નારદજી કે ભારે કામ થઈ ગયું, ફરતા રહેવું. એમ આપણા સાધુ ફરતા રહે છે, કોઈ નથી રહેતા. જ્ઞાન દાન દીધા જ કરે છે. એટલા માટે એવા સંતને નમસ્કાર હો. જ્ઞાન દાનથી જેવો કંટાળતા નથી. નહીતર આ મુસાફરી તો બહુ ખરાબ. ભગવાન ભજવામાં બે તકલીફ. એક માંદો પ્રભુ ન ભજી શકે ને બીજો મુસાફર પ્રભુ ન ભજી શકે. માંદાથી ભગવાન ન ભજાયો. ઘણાને એમ થાય કે માંદા પડી પ્રભુ ભજાય, ખોટું છે. સુખ સ્વામી જેવા હારી ગયા. સુખ સ્વામીએ તાવ માગ્યો તો થાકીને ના પાડી કે અમારી જેવો ધંધો કોઈ ન કરતા. માંદગીમાં ભગવાન ભજવાનું મુશ્કેલ બહુ થઈ જાય. અને એવું મુસાફરીમાં મુશ્કેલ છે. અને સાધુઓને મુસાફરી ખૂબ રહે તો પણ ભગવાનમાં જોડાઈ રહે અને ભગવાન ભજતા રહે. માટે એ જેવું સામર્થ્ય કોઈ નથી. એ તો બહુ મોટું સામર્થ્ય છે. લેખ માથે મેખ મેરે જેવું છે. મુસાફરી કરો જોઈએ ખબર પડે. અમારી ગાડીઓના કિલોમીટર જોવો જ ખબર પડે. બોલો, ઘણા એમ કે છે ગાડીયું રાખે, તે હું પાડિયું રાખે, એની માથે બેહીને જવું. પાછા કેનારા રાખ્યો એનો બાદ નહીં. પાછો એને ત્યાં હું ઘોડાને ગધેડા રાખવા. હા, અમે ઘોડે ચડીને આવી ત્યાં તમે નીણ ક્યાંથી કાઢો? બોલો, પેટ્રોલ પંપ તો છે પણ વૈસે કાંઈ આ થોડા કરોડના પંપ છે. હું રાખું? હાલીને આવવું? જન્માષ્ટમીનો ઉત્સવ કરવા વડોદરા, ખોપાળાથી વડોદરા હાલીને આવું કેમ? નાના ટ્રેક્ટર રાખવું, 3 દી વહેલા નીકળી જવું અહીંયાથી. એના મનમાં શું થાય? આવી વાતો કરીએ ને તો સાધુનો મહિમા ઘટે એમ સમાજમાં. પણ સમાજ બધો આંખ્યું વાળો છે.
કારણ કે સમાજને ખબર છે કે મારે ઘરે સ્વામીની પધરામણી કરવી હોય તે ગાડી જોઈ છે, છૂટક્યો નથી. અને હરિભગતને બધાની ખબર છે કે મંદિરમાં જો ગાડી ન રાખે તો આપણી માઇક માઇક કરે અને આપણે વારે વારે દેવી. એના કરતા સ્વામી અમે પૈસા થોડા થોડા કરી દઈએ, ગાડી લઈ લો, માથાકૂટ મટે. હવે બધી ખબર પડે છે. તોય પણ ઘણા માણસો એક ખૂણે આવો બુંગીઓ ટીપ્યા કરે છે, હે ગાડીઓમાં ફરવું છે, લ્યો. મજા આવે સાંભળીને. આપણને એમ થાય કે આનો અવતાર આવી રીતે જ પૂરો થાય. આ બધા આમના મરી જાય ને બાકી જગતમાં જે થાય એ થવાનું. બોલો. અને વિદેશમાં જવું હોય તો પ્લેનમાં જવું પડે. તો હું સમુદ્રમાં ઢબતા ઢબતા જવું? ના ના, ટીમ્બરમાં જવું હોય ત્યાં 2 મહિને પૂગી, ત્યાં બધો ઉનાળો વયો જાય. આવું છે ભાઈ. માટે સંતો, સાધુ સંતો ભક્તિ ભજન કરાવે છે, જગતનું ભલું કરે છે, પરોપકારી સંતો છે, જ્ઞાનદાન આપે છે, ગામડે ગામડે ફરે છે. વળી એની નિંદા, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું હું શીશ. જે સંતો કોઈની નિંદા ને દ્રોહ નથી કરતા એવા સાધુને હું નમું. કે જો જે છે ને નબળા, એ હંમેશા હારાની નિંદા કરી કરે. કારણ કે એને કોઈ પૂજે નહીં, એને કોઈ ગાડી દે નહીં, એને કોઈ દંડવટ કરે નહીં, એટલે એ બધું કાપ્યા જ કરે બેઠા બેઠા. અને પાછા ઉપરથી એમ કે અમારી કઈ જરૂર નથી, જરૂર નથી, કોઈ દેતું નથી. કાં તમને નથી ગમતું? બધું સારું લાગે પણ કોક દેવું જોઈએ ને. એટલે જે સંતો છે એ કોઈ દિવસ નિંદા ટીકા કરતા નથી. ભગવાન શ્રી હરિના મોટા મોટા સંતો ભક્તોને ઓળખી એનો લાભ લે છે. સગા સૌના, શીતળતા અપાર, નિર્વિકારીને લઘુ આહાર, શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીશ. અદ્ભુત શબ્દ વાપર્યો, સૌના સગા. સાધુ હવના હગા છે. જો માનો સગા? ઉપલી હા પાડો છો કે હાચું હગા માનો છો? સૌના સગા, શીતળતા અપાર, નિર્વિકારીને લઘુ આહાર. સંતોને સૌના સગા કયા. બોલો, જીવ પ્રાણી માત્રના હગા છે અને સાચા સગાઓ. અને જે દેહના સંબંધીઓ છે ને એ તો હાવ ખોટા છે. તોય પણ જોવો ને, ખોટા છે એ સાચા લાગે છે ને સાચા છે એ ખોટા લાગે છે. બોલો કેવી કઠણાઈ છે. એક હરિભગત હતા, એ મને કહેતા હતા, મને કે હગા છે એ વાલા નથી ને વાલા છે એ હગા નથી. એટલે એને કહેવાનું એમ હતું કે મને તો સંતો ભક્તો વાલા છે પણ આમ અમારા દેહના એ હગા નથી, અને મારા દેહના જે સંબંધીઓ છે એ વાલા નથી. એટલે કે સાચા તો સગા મારા સંતો ને ભક્તો છે. હરિના જન તો મારે સગાને સંબંધી. મીરાબાઈનું વાક્ય છે. ભક્ત હોય ને એને ભક્તો જ સગા સંબંધી હોય, બીજા નહીં. સગા સહુના, શીતળતાય પાર, એ જ નિર્વિકારીને લઘુ આહાર. શીતળતા અપાર. સાધુમાં શીતળતા હોય છે, શાંતિ, નિર્વિકાર હોય છે. લઘુ આહાર, જેમનો આહાર બહુ ઓછો હોય છે. શરણાગતના દાતા હંમેશ, શરણાગતને હંમેશા આશ્રય દાતા હોય છે. કોઈ જીવ સંતને હાથ જોડીને વિનંતી કરે કે કોઈ રે બચાવો મને કાળથી, ત્યારે સંત પછી એને બાવડું પકડીને એને માટે કરવું ઘટે એ કરે છે. આશ્રયદાતા છે. દગો નહીં સંગ્રહ રહિતા, વિવેકી વિચાર ધર્મવંતા. દગો નહીં
સદા પવિત્ર ને શુભ વેશ એવા સંતને નામું શીશ. સદા પવિત્ર ને શુભ વેશ એવા સંતને નામું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ અતીત જો ત્રિયાનો પ્રસંગ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ અતીત જો ત્રિયાનો પ્રસંગ. પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ એવા સંતને નામું શીશ. પંચ વિષય સુરાખ્યો છે દ્વેષ એવા સંતને નામું શીશ. એવા સદગુણના છે ભંડાર એવા સદગુણના છે ભંડાર. સર્વે જનના સુખદાતાર સર્વે જનના સુખદાતાર. અજ્ઞાન તમના છે દિનેશ અજ્ઞાન તમના છે દિનેશ. એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. એવા સંતને નામું શીશ. જેના દિલમાં દગો નથી, જેની પાસે કોઈ સંગ્રહ નથી, સંગ્રહ રહિતા, જે દ્રવ્યાદિકનો સંગ્રહ કરતા નથી, વિવેકી છે, વિચારવાળા અને ધર્મવાળા, સદા પવિત્ર અને શુભ વેશ, જેનો વેશ પણ શુભ છે. ઘણાક વેશ એવા છે અમથાય ખરાબ લાગે, બોલો, લગર વગર ને ભાઈના લંબુરિયા જંબુરિયા ને એવા એવા વેશ કરે માણા. એ મનમાં એમ માને કે હું બહુ સારો દેખાઉં છું, પણ ભગવાન સ્વામિનારાયણે સાધુનો એવો સુંદર વેશ આપ્યો, પવિત્ર વેશમાં સાધુને રાખ્યા. છોકરા બે મરે એવા વેશ રાખીને ફરવું એ કાંઈ સમાજના ઉદ્ધાર માટે નથી. સારો વેશ, સૌમ્ય, સુંદર, પવિત્ર, હવની આંખને ગમે એવો ભગવાન સ્વામિનારાયણે વેશ બનાવ્યો. અમે હોલેન્ડના બગીચામાં હતા ને એક જો ને આપણને ઓલા અમે 5 સાધુ ને એક હરખો 5નો વેશ, તે વિદેશીઓને તો એટલું બધું આકર્ષણ થાય, જબ્બર. 2, 4, 5 તો એવા તમને મળે જ કે ક્યાંના છો, ક્યાં રહેવું, કયા દેશના છો, બીજી એને ખબર પડે નહીં. એટલું કે તમારું યુનિફોર્મ ગુડ, બહુ સરસ, બહુ ગમે એને. હા, ફોટા પાડી લે ને, અમે ઉભા હોય ને ફોટા પાડી, બીજું કાંઈ એને આ સાધુ છે એ ખબર નહીં, બસ એને યુનિફોર્મ જ ગમે. શુભ વેશ, સાધુએ સારો વેશ રાખવો એ પણ જીવના ભલા માટે છે. કોઈ પણ નિમિત્તે એને સંતનો વેશ ગમશે, સંત એવી રીતે ગમશે નહીં ને એને ક્યાંક યાદ આવી જશે, એનું કલ્યાણ થઈ જાય. લ્યો, એટલે આટકોટના ભરવાડને ગઢપુરનો દરવાજો ગમી ગયો, તેનો મોક્ષ થઈ ગયો. શુભ વેશ એવા સંતને નામો હું શિષ્ય. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજો ત્રિયાનો પ્રસંગ. અતિ સ્ત્રીનો પ્રસંગ તજો, બ્રહ્મચર્ય 8 અંગે રાખ્યું. અને હવેનું વાક્ય, પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ એવા સંતને નામો હું શિષ્ય. જબરું છે આ કામો. પંચ વિષય સાથે દ્વેષ તો કોઈથી થતો નથી ભાઈ. કેમ જે એ તો જીવ પ્રાણી માત્રનું જીવન છે વિષય તો. પણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એની સાથે સાધુને અભાવો છે. અતિ સારો શબ્દ, અતિ સારો સ્પર્શ, રૂપ રસ ગંધ આ જો સાધુને મળે તો સાધુ છે ને એનાથી ભય પામે છે. એની માથે સંતોને દાજ છે કે આ વિષયો તો મારો જીવ બાંધશે,
માટે એવા સારા સારા વિષયોને સાધુ ભોગવતા નથી. દેહ નિભાવ માટે પંચ વિષય ભોગવવા તો પડે જ. એટલા માટે દેહ નભે એવા પંચ વિષય ભોગવી અને ભગવાનનો મહા આનંદ માણે છે ને દેહ ટકાવીને પ્રભુ ભજે છે. એવા સંતને લાખો લાખો વંદન. એવા સદગુણના જે ભંડાર, સર્વે જગતના સુખદાતાર, અજ્ઞાન તમના દિનેશ, અજ્ઞાન રૂપી અંધારોને નાશ કરવામાં સૂર્ય સમા એવા સાધુને વંદન કરું છું. નિષ્કાન સ્વામી કહે છે, એવા સદગુણે સંપન્ન સંત, એવા સદગુણે સંપન્ન સંત, કરો કૃપા મુપર અત્યંત, કરો કૃપા મુપર અત્યંત, ગાવું મહારાજના ગુણ વળી, ગાવું મહારાજના ગુણ, કરજો સહાય તમે સહુ મળી, કરજો સહાય તમે સહુ મળી. હે સંતો કરજો સહાય તમે સહુ મળી, કરજો સહાય તમે સહુ મળી, તમે સહુ મળી. તમે સહુ મળી. આમ સંત વંદના કરી છે. હે સંતો, મહારાજના ગુણ ગાવાની દિલમાં ઈચ્છા છે. મારા ઉપર અત્યંત કૃપા કરો, અત્યંત. ભગવાનના ગુણ ગાવામાં, ભક્તિ કરવામાં કોઈ વિઘન ના આવે. ભક્તિમાં વિઘન ન આવે. બસ મજા તો ભક્તિમાં છે. સંતોની વંદના પૂરી થઈ. હવે સ્વામી હરિભક્તોને હાથ જોડે છે. અદ્ભુત કથા છે. વળી વંદુ હરિજન સહુને, વળી વાંધો હરિજન સહુને, વળી વંદુ હરિજન સહુને, વળી વાંધો હરિજન સહુને, કરજો સહાય તમે સૌ, આપજો એવી આશીષ મુને, આપજો એવી આશીષ મુને, હેતવાધે હરિયશ કહેતા, હેતવાદ હરિયશ કહેતા, એવી આશીષ સૌરે જો દેતા, એવી આશીષ સૌરે જો દેતા, એવી સૌરે જો આશીષ દેતા. એવી સૌરે જો આશીષ દેતા. સૌ હરિભક્તોને હાથ જોડ્યા સ્વામીએ. હે વાલા શ્રીજીના આશ્રિત ભક્તજનો, મારા ઉપર એવી કૃપા કરો કે મને ભગવાનના ગુણ ગાવામાં હંમેશા હર્ષ વાધે, બહુ ઉત્સાહ જાગે, આનંદ રે, થાક લાગે નહીં, કંટાળો લાગે નહીં, મજા બહુ આવે. એવી તમે હરિભક્તો હોવ, મને આશીષ દ્યો. બોલો લ્યો. નિષ્કાન સ્વામી કેવા નિર્માની મોટા સંત છે. એને એવું કાંઈ નથી કે હરિભગતને ક્યાં હાથ જોડવાનું પગે લાગે. ઘણાને જેવું હોય, હા, નમે બમે નહીં, હાથ બાથ જોડે નહીં. ભક્તો ચિંતામણીના પ્રારંભમાં પ્રથમ પ્રકરણમાં મેં કહ્યું હતું કે શું આ ગ્રંથનો એકદમ પ્રારંભમાં જ ઉઠાવ થયો છે. સ્વામીએ ત્રિવેણી સંગમ સર્જ્યો. ભગવાન સહજાનંદ સ્વામીની સ્તુતિને પ્રાર્થના કરી, પછી ભગવાનના સંતોની સ્તુતિ અને પ્રાર્થના કરી, પછી ભગવાનના વાલા હરિભક્તોને પણ વંદના કરી, પ્રાર્થના કરી, ત્રણનો આશીર્વાદ લીધો. હે, યમુના, ગંગા ને સરસ્વતી, ત્રિવેણી સંગમ સર્જાઈ ગયો. આવી રીતે આ ગ્રંથના પ્રારંભમાં અદ્ભુત સ્વામીએ મંગલાચરણ કર્યું. સ્વામી કહે છે કે હે મહારાજ, હે વાલા સંતો, હે પ્રાણ પ્યારા હરિભક્તો, અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા હું સમર્થ. બુદ્ધિએ આદરો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ. માટે સ્તુતે કરું છું તમારે, કરજો સહુ મળી સહાય મારી. માટે સ્તુતિ
તે કરો છો તમારે, કરજો સહુ મળી સહાય મારી. કરજો સહાય સૌ મળી મારી, કરજો સહાય સહુ મળી મારી. અલ્પ બુદ્ધિ એ આદિરો ગ્રંથ. સ્વામી કે મારામાં બુદ્ધિ નથી. લ્યો, જો મહાબુદ્ધિશાળી સંત છે તો પણ બુદ્ધિનો લેશ અભિમાન નથી. અને ઘણા જો બહુ કે હું કઈ જેમ તેમ બુદ્ધિશાળી નથી, તમે હું સમજો. અરે વાહ, અલ્પ બુદ્ધિ આદિરો ગ્રંથ પૂરો કરવા હું સમર્થ નથી. કે સૌ મળીને મારી સહાય કરજો એમ વિનંતી કરી નિર્માનીપણે. નિર્માનીપણાનો ગુણ બહુ જબરો છે. નિર્માની હરિભગત હોય ને એ બહુ બળિયો છે એમ મહારાજે વટનાવતમાં કહ્યું. મહારાજ કે પૃથ્વી જળ તેજ એમાં બહુ બળ દેખાય ને આકાશમાં કાંઈ બળ દેખાતું નથી, પણ આકાશ આ ચારેયનો આધાર છે. બોલો, એમ નિર્માની ભગત છે ને એ બહુ મોટો છે. નિર્માની ભગત બહુ મોટો છે. નિર્માની થવું. નિષ્કળાનંદ સ્વામી આવી રીતે હવને સહાય કરી, સ્તુતિ કરી અને ગ્રંથ લખ્યો તો આજ ઘરોઘર તમને ભક્ત ચિંતામણી મળે. બીજા મોટા મોટા ગ્રંથ હરિભગતને ઘરે હોય કે ન હોય, ભક્ત ચિંતામણી હોય અને હવે વાંચી હોય, અને એમાંય તીર્થધામ કુંડળમાં આવનાર મહા મોટો ભક્ત ચિંતામણી મહોત્સવ. એ નિમિત્તે ભક્તોએ ઘેર ઘેર ભક્ત ચિંતામણીના પાઠો કર્યા છે. અજબ ગજબ ભાઈ. 5-5 પાઠ લીધા હતા એ લોકોએ 11-11 પાઠ કરી નાખ્યા, અને 25-25 લીધા હતા. એમાં તો કેટલાય 52, 53, 55, 80, 85 પાઠ તો થઈ ગયા. બધાય વાંચે છે. 5000 પાઠ કરવા ધાર્યા હતા, એને બદલે ન જાણે કેટલે આંકડો પોકશે. 25-30,000 તો હાસા એટલા પાઠ થાય. અને હરિભક્ત પાઠ કરનારા એમ કે છે કે એટલો બધો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે. મને એમ થયું કે વાહ નિષ્કળાનંદ સ્વામી, તમે હવને હાથ જોડીને ગ્રંથ લખ્યો તો એમાંથી લોકોને આનંદ બહુ મળ્યો. તમે તો હજારોને આનંદ દેનારા થયા. બહુ બધાને તમારા દ્વારા સુખ મળ્યું. આવા સંત જ સર્વના સુખદાતા છે. આવો ગ્રંથ લખીને એણે સત્સંગ ઉપર જે ઉપકાર કર્યો છે એનો બદલો સત્સંગ નિષ્કળાનંદ સ્વામીને શું આપીને વાળશે? હાથ જોડો, સ્વામીને હાથ જોડો. બસ અદ્ભુત વાત કરી. સ્વામી કહે છે કે તમારી સ્તુતિ કરું છું. જેનામાં ભગવાન સાક્ષાત રહ્યા હોય એનામાં જ આવા ગુણો હોય છે ભાઈ. કરી વિનંતી વારંવાર, કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર, હવે કરો કથાનો ઉચ્ચાર. હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, એ હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, હરિયશ કહેવા હરખ્યું છે હૈયું. કહ્યા વિના જાતું નથી રહ્યું, કહ્યા વિના જાતું નથી રહ્યું, ઓ કહ્યા વિના જાતું નથી રહ્યું, કહ્યા વિના જાતું નથી રહ્યું. ભગવાનના યશ કહેવામાં હૈયું હરખે ચડ્યું છું, હરખે ચડ્યું છે. રહેવાતું નથી સ્વામી કે છે. આમ સ્વામીએ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં સંત અને હરિભક્તની વંદના કરી છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરીએ નામે બીજું પ્રકરણમ. એ જ સારી કથા સુંદર હતી, હું કહું કરી વિસ્તાર. જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવ પાર. અમૃતવત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ પામી તાપ સંતાપ તે ટળશે.
વહાલા ભક્તો, આવી અદ્ભુત કથા આજ વડોદરાને આંગણે જન્માષ્ટમી મહોત્સવનું નિમિત્ત બનાવી પવિત્ર ભક્ત અમારા રતિભાઈ એમના યજમાન પદે યોજાણી છે. રતિભાઈ એમનો પરિવાર બહુ પવિત્ર છે. એમની સ્થિતિ બહુ નથી બિચારે, હાવ નાની સ્થિતિના, તોય પણ એને હૈયામાં પ્રેમ ભાવ બહુ છે. આવી મોટી કથાના પોતે યજમાન થયા, જીવનનો એક અલૌકિક લાભ એને લીધો છે. આ કથા સાંભળશે એનો યશ, પુણ્ય, ભગવત પ્રસન્નતા રતિભાઈ અને એમના પરિવારને મળશે. વળી આ કથાના 3 દિવસોમાં જેઓએ એક દિવસની રસોઈના યજમાન થઈ આવા શુભ કાર્યમાં મદદ કરી છે, એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, થોડા આશીર્વાદ. વાલા ભક્તો, હવે હું જાઉં છું ભક્તો ચિંતામણીના 40મા પ્રકરણમાં પ્રવેશ કરવો છે, પણ સંતોની અનુમતિ લે.